હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. જાહેરાત ક્રમાંક 154/2024-25 રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીના ઉમેદવારોની અરજી ચકાસણીના અંતે મુખ્ય પરીક્ષા માટે અપાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મિત્રો, તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 154/2024-25 રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અન્વયે 2/5/2025 ના રોજ મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર કુલ 129 ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ ઉમેદવારોની ઓનલાઈન અરજી ચકાસણીના અંતે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ કુલ 11 ઉમેદવારોને તેઓના બેઠક ક્રમાંક સામે દર્શાવેલ કારણોસર અપાત્ર જાહેર કરવામાં આવેલ છે. તો મિત્રો, 11 ઉમેદવારોના રોલ નંબર આપેલા છે અને કયા કારણે રિજેક્ટ થયેલા છે તે સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. જાહેરાત ક્રમાંક 154/2024-25 રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અન્વયે નાણાં વિભાગના 12/10/2018 ના ઠરાવ મુજબ પ્રસિદ્ધ થયેલ પરીક્ષા નિયમોના નિયમ 16 અનુસાર મુખ્ય લેખિત પરીક્ષાના 4 પ્રશ્નપત્રો પૈકી કોઈ પણ એક કે તેથી વધુ પ્રશ્નપત્રોમાં ગેરહાજર રહેલ હોય તેવા ઉમેદવારો પસંદગી માટે અપાત્ર થયેલ છે અને તે અનુસાર નીચે દર્શાવેલ બેઠક ક્રમાંક ધરાવતા કુલ 16 ઉમેદવારો એક કે તેથી વધુ પ્રશ્નપત્રમાં ગેરહાજર હોય તેમને પસંદગી માટે અપાત્ર જાહેર કરેલા છે. તો એ મિત્રો 16 ઉમેદવારોના રોલ નંબરો આપેલા છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો કુલ 2 ઉમેદવારોને તેઓના બેઠક ક્રમાંક સામે દર્શાવેલ કારણોસર રમતગમતના મળવાપાત્ર 5% અતિરિક્ત ગુણ દૂર કરવામાં આવેલા છે. તો એ મિત્રો 2 ઉમેદવારોના રોલ નંબર આપેલા છે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક આવેલી મહત્વપૂર્ણ અપડેટ હતી. જાહેરાત ક્રમાંક 154/2024-25 રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી સંબંધી આવેલ અપાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.